અત્યારે તમે વડલામાં જે બજરંગદાસ બાબાના દર્શન કરી રહ્યા છો મિત્રો, જે લાઈવ મિત્રો આજનો ખાસ દિવસ છે, આજે ગુરુ પૂર્ણિમા છે અને એને વડલામાં જે બજરંગદાસ બાબા દર્શન આપે છે તો તમે વિડીયોમાં દર્શન કરી લેજો। તો મિત્રો નમસ્કાર, હું છું તમારો ગોવિંદ વાઘેલા અને અત્યારે બગદાણા ધામ પહોંચી ગયા છીએ જે દર્શન કરવા માટે। તો તમે વિડીયો સાથે જોડા રહેજો જેથી બાપાના દર્શન કરી શકો અને મંદિરનો નજારો જોઈ શકો। મિત્રો આજનો ખાસ દિવસ છે, આજે ગુરુ પૂર્ણિમા છે અને તમે જોઈ રહ્યા છો જે મંદિરનું સુંદર ડેકોરેશન જે શણગારવામાં આવ્યું છે અને આજે લોકો છે દૂર દૂરથી જે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવે છે અને રસોડે જે ગામે ગામના મંડળો પણ સેવા કરવા માટે આવે છે। મિત્રો બગદાણા ધામ એટલે એક એવું ધામ છે આખા વિશ્વમાં છે, તમને આના જેવું મંદિર ક્યાંય નહીં જોવા મળે, ફૂલ સુવિધા અને તમે ગમે ત્યારે આવો બગદાણામાં રાત્રે તો સુવાની પણ સુવિધા અહીં ફૂલ છે અને જમવાની અને ચા પાણીની પણ ફૂલ સુવિધા છે। મિત્રો ગમે ત્યારે આવો તો સાતો દિવસે ચાલુ જ હોય છે અને જમવાનું પણ મિત્રો ચાલુ જ હોય છે। મિત્રો જે બજરંગદાસ બાબા જે હાલના કળિયુગના સમયમાં પણ જે અહીં બગદાણામાં વાસ કરે છે। મિત્રો અહીં રસોડું આવેલું છે, જે આવું રસોડું તમે ક્યાંય નહીં જોઈ એવું પણ અહીં રસોડું આવેલું છે મિત્રો। અને તો મિત્રો વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યારે બાપાના દર્શનો કરવા માટે કેટલું પબ્લિક છે, ટ્રાફિક છે અને તમે ગમે ત્યારે આવો જો 14 ને પૂનમના દિવસે લોકો તો હોય જ છે, લાઈન જ લાગે દર્શન, કારણ કે એટલો બાપા ઉપર ભાવ છે બધાને। આજુબાજુ ગામમાં તે બાપુનો ખૂબ જ ભાવ છે મિત્રો। જે બજરંગદાસ બાપાને કોઈ ચાલીને પગે લાગવા આવે, કોઈ વાહન લઈને અને ઘણા આગાદે દૂરના ગામના હોય તો કોઈ વાહન બાંધીને આવે, એમ જે બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે આવે છે મિત્રો। 14 ને પૂનમને બે દિવસે બહુ જ લોકો અહીં આવે છે મિત્રો। મિત્રો વિડીયો સાથે જોડા રહેજો અને કમેન્ટમાં જય બજરંગદાસ બાબાના મુખાનું ના ભૂલતા।